નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટની વાત કરવાના છીએ અને એનું વિશ્લેષણ કરવા માટે આપણી સાથે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ જોડાયા છે. રાઠોડ સાહેબ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર. ગુજરાતમાં હસમુખ પટેલના કારનામાઓ તો અપરંપાર ચાલી રહ્યા છે અને રાજ્ય સરકારની કૃપા છે હસમુખ પટેલ ઉપર કે આ વખતે યુપીએસસી નું જે પરિણામ આવ્યું એ પરિણામમાં વિપુલ ચૌધરી, જેમને 100 માંથી 20 માર્ક આપ્યા હતા ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલે, અને પાછું શેખી પણ મારી હતી એને કે અમને તો છે ને 10 પણ આપી શકાય એમ નહોતા, એ વિપુલ ચૌધરી એ યુપીએસસી માં આઈપીએસ થયા, આઈપીએસ તરીકે સિલેક્ટ થયા હતા અને આ વખતે એ આઈએએસ તરીકે સિલેક્ટ થયા છે. મને લાગે છે કે હસમુખ પટેલ શું કરવા માંગે છે, અહીંયા ગુજરાતમાં આખો વર્ગ વિગ્રહ કરાવવા માટે, સરકારી નોકરીઓમાં વર્ગ વિગ્રહ ઉભો કરવા માટેનો ખેલ એ આઈપીએસ અધિકારી રહેલાની એની મહેચ્છા હતી કે આઈએએસ થવું હતું એને, પરંતુ એ આઈએએસ થઈ શક્યા નહોતા એટલે એ બીજા કોઈને પણ દાઢમાં રાખીને એ આઈએએસ ન થાય એની કાળજી રાખે છે. અને આ વિપુલ ચૌધરી, જેમને આપણે અભિનંદન આપીએ, એ વિશે પણ રાઠોડ સાહેબ જરા વિગતે વાત કરશે. બીજો એક કેસ છે આસ્થા જૈનનો, અને એની પણ વાત કરશે. પણ આપણે આજે છે ને જે એપિસોડ છે એ આમ તો બેઝિકલી સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે હમણાં, 3 રાજ્યોની હાઈકોર્ટના ચુકાદાને અનુસંધાને અને એને કારણે ઓબીસી એના રિઝર્વેશનની બાબતમાં જે નિર્ણાયક પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ. એટલે તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડશે, કારણ કે આપણી સાથે પ્રોફેસર રાઠોડ એ આ બાબતોના જાણકાર જ નહીં, નિષ્ણાત છે અને એમનું એનાલિસિસ એ ટકોરાબંધ હોય છે. અને એમને હું તો અભિનંદન આપું છું કે જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એ વિદ્યાર્થીઓને પડખે ઉભા રહીને જરૂર પડે તો હાઈકોર્ટ સુધી જવા માટેની એમની તૈયારી હોય છે. અને ઓબીસી ની તમામ જ્ઞાતિઓને, એસસી એસટી ને પણ અને બીજાઓને પણ, ધારો કે જનરલ કેટેગરીના કે ઈડબ્લ્યુએસ ના જે ઉમેદવારો હોય એમને પણ જો અન્યાય થતો હોય તો પ્રોફેસર રાઠોડ એમની પડખે ઉભા રહે છે. એટલે પ્રોફેસર રાઠોડને હું પહેલા અભિનંદન આપું અને પછી વિનંતી કરું કે આ જે કિસ્સાઓ હમણાં બન્યા છે હસમુખ પટેલની કૃપાથી, અથવા તો યુપીએસસી માં પણ જે ખેલ થયા છે, એ આસ્થા જૈનનો જે ખેલ થયો છે એ, અને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે, જે જજમેન્ટ વિશે આપણે બધાએ જાણવાની જરૂર છે એવા જજમેન્ટ વિશે એ વાત કરે. રાઠોડ સાહેબ. નમસ્તે સાહેબ, આપને અને તમામ દર્શકોને. આપણે વાત કરીએ પેલા 2-3 અગત્યની જે ઘટનાઓ છે એના વિશેની હું વાત કરીશ. કે વિપુલ ચૌધરી, જે ગયા વખતે આપણે 19/3/2025 ના રોજ હસમુખ પટેલના કાર્યકાળનું જીપીએસસીનું જે રેગ્યુલર ભરતીનું જે રિઝલ્ટ આવ્યું એને આ 19મીએ 1 વર્ષ પૂરું થશે. એટલે એની વર્ષગાંઠ નિમિત્તે અમે એનું આખું ફરીથી ડિટેલમાં એનાલિસિસ કરવાના છે. પણ જે ફરિયાદો ઊભી થઈ હતી કે વિપુલ ચૌધરી લેખિતમાં આખા સમગ્ર રાજ્યમાં 11મા નંબરે હતા અને એમને ઇન્ટરવ્યુમાં માત્ર 20 ગુણ જ આપ્યા. 100 માંથી 20 પાસિંગ માર્ક્સ પણ નહીં. એટલે હસમુખ પટેલની શું કૃપા છે. બાકી જીપીએસસી માં માત્ર એક જ માણસ મેમ્બર તરીકે છે અને એ ચેરમેન હસમુખ પટેલ. ગુજરાત સરકારને શરમ આપવી જોઈએ કે બીજા સભ્યોની નિમણૂક જ નથી કરતી. હા, હવે એના પણ અસરો દેખાય સાહેબ. આ તમને કહું, હું પેલી વાત પૂરી કરીને એ પણ વિશે હું કોમેન્ટ કરીશ કે અને લેખિતમાં 11મો નંબર હતો છતાં 20 ગુણ આપ્યા.
જીપીએસસી માં નાપાસ કર્યા અને હમણાં જ મેં આજ બપોરે જ એનું ઇન્ટરવ્યુ જોયું કે 1 મહિનો તો એ પોતે ખૂબ જ ચિંતામાં આવી ગયા કે શું મારી પર્સનાલિટી અધિકારી બનવાની નથી, મેન્ટલ ટેન્શનમાં એ પોતે આવી ગયા. અને પછીથી એમને આગળ રિઝલ્ટ આવ્યું તો યુપીએસસીમાં ગયા વર્ષે પાસ થયા, આ વખતે પણ એ પાસ થયા. એટલું જ નહીં, એમનું રિઝલ્ટ સુધર્યું, રેન્ક પણ એમનું સુધર્યા તમને કહું. એટલે અહીંયા હસમુખ પટેલ ખોટું કરે છે એ તો પ્રસ્થાપિત થઈ ગયું છે, એમાં કોઈ મીન મેક નથી. આ તમને કહું. બીજું, વન મેન શો થી એક બીજી બહુ જ ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિ જીપીએસસી માં નિર્માણ થઈ છે કે જે ઉમેદવારો જીપીએસસી માં પાસ થાય છે એમાં પણ ઈડબ્લ્યુએસ માં પણ અમુક જ્ઞાતિને જ એમાં પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે. આ તમને આ બહુ ગંભીર બાબત છે. મારી પાસે અમુક એક જ્ઞાતિના વિદ્યાર્થી આવ્યા ઈડબ્લ્યુએસ ના, તો એમણે કહ્યું કે સાહેબ અમે તો ઈડબ્લ્યુએસ અછૂતમાં આવીએ છીએ. નવો શબ્દ, ઈડબ્લ્યુએસ અછૂતમાં આવીએ છીએ, કારણ કે અમને ભલે લીધા પણ અમારામાંથી તો કોઈ અધિકારી કોઈ બનતું નથી. એટલે આ બહુ જ ગંભીર પરિસ્થિતિ થઈ છે. બીજી બાબત જે આસ્થા જૈનની જો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રો કઈ રીતે આપવામાં આવે છે, એની સત્યતા શું, એ વિશે આપણને 100% સવાલો ઊભા થાય છે. આખો કિસ્સો એવો છે કે આસ્થા જૈને ગયા વખતે એમને જે યુપીએસસી ની પરીક્ષા આપી એમાં 186મો રેન્ક હતો 2024માં, અને પોતે આઈપીએસ તરીકે સિલેક્ટ થયા. હવે એ વખતે એમને જ્યારે પરીક્ષા આપી ત્યારે એમણે જનરલ કેટેગરીમાંથી પરીક્ષા આપી હતી. પછી આ બેન આઈપીએસ ની તાલીમ દરમિયાન યુપીએસસી ની ફરીથી પરીક્ષા આપી અને 2025માં એનું જે રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટમાં એનો 9મો નંબર આવ્યો રેન્કમાં. કારણ એ કે એમણે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આ વખતે જોડ્યું, ગયા વખતે જોડ્યું નહોતું. હવે હરિભાઈ સાહેબ, સવાલ એ ઉભો થાય છે કે આઈપીએસ બન્યા પછી કેન્ડિડેટ ગરીબ થઈ ગયો. એક સમસ્યા ઉભી થાય છે કે કઈ રીતે એ પ્રમાણપત્ર આપ્યું છે, એ પણ એક ચર્ચાનો આખો મુદ્દો છે. હવે આપણે મુદ્દાની વાત કરીએ કે 11 માર્ચ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ઓબીસી અને ક્રિમિલેયર અંગે ખૂબ જ મહત્વનો એવો ચુકાદો આપ્યો. તો એ ચુકાદાની આપણે થોડીક વિગતો જોઈએ. બેન્ચ હતી જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આર મહાદેવની, અને એમણે આ જે ચુકાદો છે એ ચુકાદો 30 ઓક્ટોબર 2025ના રોજ રિઝર્વ રાખ્યો હતો અને એમણે 11 માર્ચ 2026ના રોજ એ ચુકાદો જાહેર કર્યો. ચુકાદાની મુખ્ય વિગત એમાં એવી છે, આપણે ઘટનાક્રમ પણ જોઈશું. તો એમાં મુખ્ય વિગત એવી આપી છે કે ઓબીસી નું ક્રિમિલેયર નક્કી કરતા આવક એકમાત્ર એનો માપદંડ નથી, બીજા માપદંડ પણ જોવા જોઈએ. માત્ર આવકને આધારે ઓબીસીને એનો અનામતનો લાભ આપતા અટકાવી ન શકાય, આવો મહત્વનો એ ચુકાદો આપ્યો. હવે આખો જે કેસની જે વિગતો છે, ઘટનાક્રમ જોઈએ તો આ જે ક્રિમિલેયરનો જે કોન્સેપ્ટ છે એ ઇન્દ્ર સાહની કેસમાં 1992માં આવ્યો. એમાં જે બેચ હતી એ બેચે એવું કહ્યું હતું કે ભાઈ જે ઉન્નત વર્ગ જે છે એ પદ જેને લાભ લીધો છે અને ઉન્નત વર્ગ છે એમને ઓબીસી નો લાભ ન આપવો જોઈએ, અને એ માટે એમણે આવા વર્ગને બાકાત કરવા માટે ક્રિમિલેયર છે, ક્રિમિલેયરનો કોન્સેપ્ટ લાવે. અને એ વખતે રાઠોડ સાહેબ, એ વખતે ક્રિમિલેયર 1 લાખ કરતા વધારે વાર્ષિક આવક હોય તો ગણાતી હતી. હા, એ વખતે 1 લાખની હતું. એ વખતે જે છે એ 1 લાખની ગણતરી એમાં હતું, મર્યાદા. એટલે એમાં ઓફિશિયલ મેમોરેન્ડમ OM સપ્ટેમ્બર 1993માં બહાર પાડવામાં આવ્યું અને એમાં થોડીક સ્પષ્ટતા કરવામાં આવી. સ્પષ્ટતા એવી કરવામાં આવી કે ક્રિમિલેયર નક્કી કરતી વખતે પગારની આવક અને ખેતીની આવક ગણાશે નહીં.
એટલે આ 1993 જે ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું એમાં આ સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈ પણ વ્યક્તિને પ્રમાણપત્ર જોઈતું હોય ક્રિમી લેયરમાં આવતા નથી તો એની પગારની આવક અને એની ખેતીની આવક એમાં ગણાશે નહીં. હવે બીજી બાબતોમાં જે લોકો નોકરીમાં લાગે છે ખાસ કરીને યુપીએસસીમાં તો એમાં એક વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ ડીઓપીટી એનું શોર્ટ ફોર્મ છે ડીઓપીટી. આ વિભાગ છે એ પ્રમાણપત્રોની ચકાસણી કરવાનું કામ કરે છે કે તમે પાસ તો થયા પણ તમારા જે પ્રમાણપત્રો છે એ યોગ્ય છે કે કેમ. તો એની પણ થોડાક સ્પષ્ટીકરણો એ વખતે મૂક્યા હતા 1993 કે કોને કોને ક્રિમી લેયરમાં ગણવા. તો એમાં કે ગ્રુપ એ એટલે કે ક્લાસ 1 માં આવતા હોય તો એને લાભ ના મળે. મા બાપમાંથી બંને જો ક્લાસ 2 ની નોકરી કરતા હોય તો ના મળે. આવી થોડીક સ્પષ્ટતા એ વખતે કરી હતી. આપણે થોડીક વિગતે વાત કરીશું. પણ હા, સમસ્યા ત્યાં ઊભી થઈ કે જે લોકો સરકારી કર્મચારી નથી એમની આવકનું શું, ત્યાંથી આખી આ જે સમસ્યા છે એ સમસ્યા ઊભી થઈ અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે 14/10/2004 નો એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં એમણે થોડો ખુલાસો કર્યો કે જે લોકો નોકરી કરતા નથી, જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે અને જાહેર એકમોમાં નોકરી કરે છે જે ખરેખર સરકારી સમકક્ષ ગણાતા નથી, તો એવા કર્મચારીઓનું ક્રિમી લેયર નક્કી કરવા માટે એમની આવકને ધ્યાનમાં લેવી. આવું આ ડિપાર્ટમેન્ટે 14/10/2004 ના પરિપત્રમાં જણાવ્યું. સમસ્યાઓ સાહેબ ત્યાંથી ચાલુ થઈ. જે વિવાદ છે આખો ત્યાંથી ચાલુ થયો. કારણ કે સરકારી જે નોકરી કરતા હોય તો એની પગારની આવક ગણાતી નહીં, પણ જો આ સેક્ટરમાં જો નોકરી કરતા હોય તો એની પગારની જે આવક છે એ આવકને ગણવી એવો ખુલાસો કરવામાં આવ્યો. પણ બીજી બાબત એ છે કે આ જે ખુલાસો કર્યો એ ખુલાસો 2014 સુધી તો એનો અમલ જ ના થયો. સાહેબ 2014 સુધી એનો અમલ ના થયો. 2014માં જ્યારે મોદી સરકાર આવી એટલે પછી એમણે આમાં ડોક્યું કર્યું. આપણા દર્શકોને રાઠોડ સાહેબ, આપણા દર્શકોને આપણે કહીએ કે એ જ્યારે 2004માં એ જ્યારે જે સુધારો કરવામાં આવ્યો કયા મહિનામાં કરવામાં આવ્યો? એ 14/10/2004માં 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 એટલે મનમોહનસિંહની સરકાર આવી હતી. હા, સરકાર આવી હતી, એમાં આ સુધારો કર્યો પણ એનો અમલ થયો નહીં. એનો અમલ આ જે નવી સરકાર આવી ત્યારથી કર્યો અને એમણે 2015ની યુપીએસસીની જે પરીક્ષા હતી એ પરીક્ષામાં આનો અમલ ચાલુ કર્યો. એટલે સમસ્યા એ ઊભી થઈ કે જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા હતા અને જે લોકો આ જાહેર એકમોમાં નોકરી કરતા હતા એમના જે સંતાનો છે એ સંતાનોને આ લાભ મેળવવા અંગે મુશ્કેલી ઊભી થઈ અને આવા 100 જેટલા વિદ્યાર્થીઓ 2016 થી પ્રમાણપત્રો આ ડીઓપીટીએ ચકાસવાના શરૂ કર્યા અને એવા 100 વિદ્યાર્થીઓ નીકળ્યા કે 100 વિદ્યાર્થીઓને યુપીએસસીની પરીક્ષામાં એ ઓબીસી નહીં પણ જનરલ કેટેગરીમાં એમને ગણવામાં આવ્યા. કારણ કે એમને આવકની મર્યાદા હેઠળ એમને કાઢી નાખવામાં આવ્યા કે તમે ક્રિમી લેયર હેઠળ ઉન્નત વર્ગમાં આવો છો એટલા માટે. એટલે આ જે આખો મામલો હતો એ મામલો 3 જેટલી હાઈકોર્ટમાં જુદી જુદી જગ્યાએ વિદ્યાર્થીઓએ ત્યાં એમાં મેટર દાખલ કરી. એમાં ઉમેદવારોએ પક્ષકાર તરીકે જોડાયા. એમાં દિલ્હી હાઈકોર્ટ છે, કેરળ અને મદ્રાસ, દિલ્હી, કેરળ અને મદ્રાસ
હાઈકોર્ટમાં આ ઉમેદવારોએ ત્યાં રજૂઆત કરી અને હાઈકોર્ટે પણ એમની વાતને અનુમોદન આપ્યું કે આવો ભેદભાવ એ બંધારણનો જે સમાનતાનો જે મૂળભૂત અધિકાર છે એના વિરુદ્ધમાં છે કે કોઈના મા બાપ સરકારીમાં નોકરી કરે છે અને કોઈના માવતર પ્રાઇવેટમાં નોકરી કરે છે તો એના આધારે ભેદભાવ કરવો એ બંધારણની જે 14, 15, 16 ની જે સમાનતાનો સિદ્ધાંત છે એનો ભંગ છે. એટલે આવો ચુકાદો આપ્યો. પણ એ આખું મેટર છે એ મેટર પાછું સુપ્રીમમાં ગયું. આખું મેટર છે ત્યાં એ સુપ્રીમમાં ગયું. અહીંયા આપણા દર્શકોને એક વાત આપણે સમજવાની એ છે કે જે હાલની જે ભાજપ સરકાર છે એની જે માનસિકતા છે એ ઓબીસી ને એક્સક્લુડ કરવાની છે, ઇન્ક્લુડ કરવાની નથી. આ પોલિસી છે કે કઈ રીતે એમને બાકાત કરી શકાય તે. એટલે અદાલતમાં એમનો એ પક્ષ રાખ્યો પણ કોર્ટે છે એ વાતને સ્વીકારી નહીં. કેન્દ્ર સરકારની વાત એમણે સ્વીકારી નહીં કે આ ખરેખર એ અન્યાય છે. જી સાહેબ. એટલે એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદી હંમેશા ઢોલ પીટે છે કે હું ઓબીસી માં આવું છું, ઓબીસી નો પહેલો પ્રાઇમ મિનિસ્ટર છું, જે ખોટી વાત હતી કારણ કે એમને ખોટી વાત કરવાની આદત છે. આમ તો દેવેગૌડા પહેલા પ્રાઇમ મિનિસ્ટર હતા ઓબીસી ના, પણ એમની નીતિ એવી છે કે ઓબીસી ના ઢોલ પીટવાના અને ઓબીસી ને નુકસાન કરવાનું. બરાબર સમજો છું? જી જી બરાબર છે. હા, એટલે પછી સુપ્રીમ કોર્ટે એનો જે ચુકાદો આપ્યો એ ચુકાદામાં એમણે સ્પષ્ટ વાત કરી કે ઓબીસી ક્રાઇટેરિયા નક્કી કરવા માટે આવક એકમાત્ર એનો માપદંડ નથી. આવક એકમાત્ર માપદંડ નથી. એના જે માવતર છે, મા બાપ છે, એનો સામાજિક દરજ્જો, એનો હોદ્દો છે એ પણ ધ્યાનમાં લેવો પડે. એટલે આવું સુપ્રીમ કોર્ટે એ કહ્યું. કારણ કે આ જે અનામત છે તે એ અનામત એ સામાજિક અને ઐતિહાસિક પછાતપણા ના દ્વારા મળેલી આ અનામત છે. આ ઈડબ્લ્યુએસ ની જેમ આર્થિક અનામત નથી. એક બીજી વાત સાહેબ હું આપને યાદ દેવડાવું કે જ્યારે ઈડબ્લ્યુએસ જે કોટા અંગેનો જે કેસ સુપ્રીમમાં ચાલતો હતો ત્યારે ત્યાં સુપ્રીમ કોર્ટે એક સવાલ કર્યો હતો સરકારને કે ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે આવકની મર્યાદા સમાન કેમ બધા માટે 8 લાખ રાખે છે? આવો સવાલ. કારણ કે આ જે ઈડબ્લ્યુએસ છે તો માત્ર આર્થિક અનામત છે, તો આવો સમાન માપદંડ કેમ? તો તેના કોઈ સચિવ હતા, કોઈ પાંડે, નામ તો હું ભૂલી ગયો છું, પણ એમણે સુપ્રીમ કોર્ટમાં એક વાત કરી હતી કે ઈડબ્લ્યુએસ ની જે આવક મર્યાદા છે એ આવકમાં ગણતરી વખતે ખેતીની આવક અને પગારની આવક ગણતરીમાં લેવામાં આવે છે. જ્યારે ઓબીસી છે એમાં એની પગારની આવક અને એની ખેતીની આવક ગણતરીમાં લેવામાં આવતી નથી. આવો એમણે એ વખતે ખુલાસો કર્યો હતો કે અમે આટલી છૂટ તો ઓબીસી ને આપીશ, આવું એમનું કહેવું હતું કોર્ટે કહ્યું ત્યારે. હવે આ જે ચુકાદો છે એ ચુકાદાના સંદર્ભમાં આપણા દર્શકોને થોડીક સાદી ભાષામાં આપણે સમજાવી દઈએ જેથી કરીને એમને એકચ્યુઅલ જે અન્યાય થાય છે એ ના થાય. હજુ પણ ગુજરાતમાં જે કેટલાક અધિકારીઓની માનસિકતા એવી છે કે સામાન્ય વર્ગને જો ખબર ના પડે અને જો ક્રિમિલિયરનું સર્ટી કઢાવવા જાય તો પહેલી જ વાત તો એ કહેશે કે તારો બાપો કારકુન છે એટલે તને મળે નહીં. આવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ પ્રવર્તે છે. આ તમને કહું તો આપણા દર્શકોને જણાવવાનું કે જો તમે ક્લાસ 3 માં નોકરી કરો છો, જો તમે ક્લાસ 4 માં નોકરી કરો છો તો તમને ક્રિમિલિયરમાં તમે આવતા નથી. તમને ઓબીસી નો લાભ મળે ભલે તમારી આવક 8 લાખથી વધારે હોય. પહેલી બાબત આપણા દર્શકોને કહેવાની છે કે ભલે ફરીને આ સ્પષ્ટતા કરો આપણા દર્શકો માટે, ફરીને સ્પષ્ટતા કરો. એટલે ફરીથી જો તમે
ગુજરાત સરકારમાં ક્લાસ 3 કે ક્લાસ 4 માં નોકરી કરો છો અને તમારો પગાર 8 લાખથી વધારે છે તો પણ તમને ઓબીસી અનામતનો લાભ મળવા પાત્ર છે. તમે ક્રીમી લેયરમાં આવતા નથી એટલે તમને આ લાભ મળે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજી બાબત કે જો તમારા મા બાપ છે એમાંથી કોઈ એક ક્લાસ 2 માં નોકરી કરતા હોય, તમારા માવતરમાંથી કોઈ એક ક્લાસ 2 માં નોકરી કરતા હો અને 40 વર્ષ પહેલા એમને ક્લાસ 1 નું પ્રમોશન ના મળ્યું હોય તો પણ તમને ઓબીસી અનામતનો લાભ મળે. એટલે આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. મા બાપમાંથી કોઈ એક ક્લાસ 2 ની નોકરી કરતા હોય અને 40 વર્ષ પહેલા એને ક્લાસ 1 નું પ્રમોશન ન મળ્યું હોય તો પણ એના સંતાનો છે એ ઓબીસી નો લાભ એને મળવા પાત્ર છે. હવે કોને ના મળે એ પણ આપણે જોઈ લઈએ કે હા, જો તમારા જે માવતર છે એમાંથી કોઈ એક ક્લાસ 1 ની સીધી ભરતીમાં લાગ્યા હોય તો તમને ઓબીસી અનામતનો લાભ મળતો નથી. નંબર 2, તમારા માતા પિતા બંને ક્લાસ 2 માં સીધી ભરતીમાં લાગ્યા હોય તો તમને અનામતનો લાભ મળતો નથી. એટલે આ સ્પષ્ટતા આપણા ગુજરાતના દર્શકોને આપણે કરવાની છે. બીજી બાબત કે જે લોકો નોકરી કરતા નથી તો એવા લોકોની આવક ગણવા માટે એમનો જે પગાર અને જે ખેતીની આવક છે એ ગણતરીમાં લેવાની નથી. એ બાબત પણ એમને ધ્યાનમાં રાખવાની છે. કારણ કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માત્ર આવકના લીધે એને અનામતનો લાભ ન આપવો એ યોગ્ય નથી. કારણ કે આ જે અનામત છે એ અનામત એ સામાજિક પછાતપણું, ઐતિહાસિક પછાતપણું એ આધારની અનામત છે. એટલે માત્ર આર્થિક બેઝ ઉપર કોઈને ઓબીસીનો લાભ જે છે એ આપતા રોકી ન શકાય. એટલે ખૂબ જ મહત્વનો એવો આ સુપ્રીમનો ચુકાદો છે. આપણા દર્શક મિત્રોને પણ આ જે વિડીયો છે એના દ્વારા એમને માહિતી મળશે અને આપણે વિનંતી કરીએ કે વિડીયોને વધુને વધુ વાયરલ કરો જેથી કરીને જે ઉમેદવારો છે એને ફાયદો થાય. અને છેલ્લી એક સ્પષ્ટતા કે ઓબીસીમાં જે મા બાપની આવકને ધ્યાનમાં લેવામાં આવે છે, ઉમેદવારની નહીં. રાઈટ? એટલે આ પણ બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની છે જેથી કરીને એમને જે લાભ છે એ લાભ મળી શકે. રાઠોડ સાહેબે આપણી સાથે જે ચર્ચા કરી દર્શક મિત્રો એ ચર્ચા ખૂબ મહત્વની છે અને તમને ધારો કે કોઈ પણ પ્રશ્ન થતા હોય તો એ આપણી કમેન્ટ બોક્સમાં આપ રાઠોડ સાહેબને ઉદ્દેશીને લખશો તો એના જવાબ પણ એ આપને આપશે અને એમનું ઈમેલ એડ્રેસ પણ એ આપણે શેર કરીશું જેથી એ ઈમેલ ઉપર પણ તમે જેને તમારી વાત મૂકી શકો. આજે આ બહુ જ મહત્વની ચર્ચા, આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ વાત કરી, હસમુખ પટેલના પરાક્રમો તો નિરંતર આપણે એની ચર્ચા કરીએ છીએ ને આપણે હકીકત પ્રેરિત કરીએ છીએ. સરકાર કેમ એમને જેને છાવરી રહી છે એ મને સમજાતું નથી, પણ આપણી સામે આવા દાખલાઓ છે. વિપુલભાઈ ચૌધરી એ આઈપીએસ થયા પહેલા, પછી આઈએએસ થયા, જેમને છે ને જીપીએસસી માં હસમુખ પટેલે પોતે જ એમને ફેલ કર્યા હતા અને એમ કહેતા હતા. હસમુખ પટેલે તો પાછું એવું પણ કહ્યું હતું કે એમને તો 10 માર્ક પણ ન મળે છતાં મેં 20 આપ્યા છે. એટલે હસમુખ પટેલની આટલી જોહુકમી જો સરકાર ચલાવી લેતી હોય તો મને લાગે છે ભૂપેન્દ્ર પટેલની જગ્યાએ જ હસમુખ પટેલને હવે આપણે મુખ્યમંત્રી તરીકે મૂકવાની જરૂર છે. એવું લાગ્યા વિના રહેતું નથી. મને લાગે છે ત્યાં સુધી ગુજરાતની પ્રજા એ 6 કરોડ કે 6.5 કરોડ ગુજરાતની પ્રજા, એના જે લોકો છે ને શાસકો છે એ લોકોએ હસમુખ પટેલના દબાણ હેઠળ રહીને આ બધા ખેલ એમને કરવા દેવાની છૂટ આપવા ન દેવી જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. અને ભૂપેન્દ્ર પટેલ જ નહીં પણ હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી છે એમણે પણ આ બાબતમાં યોગ્ય એવા પગલા લેવા જોઈએ. મને લાગે છે કે આ પ્રશ્ન માત્ર એક જ્ઞાતિને માટે પેલો નથી પરંતુ બધા ગુજરાતની આખી જનતાને સ્પર્શે છે.
અને રાઠોડ સાહેબે એ બાબત જે રીતે સ્પષ્ટ કરી છે એનો પણ એ સરકાર યોગ્ય રીતે એનો ઉપાય કરે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. સરકાર એ દિશામાં પગલા ભરે, હસમુખ પટેલને એમના હોદ્દા ઉપરથી કાઢે એવી પણ હું તો આગ્રહભરી વિનંતી કરું છું ગુજરાત સરકારને. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં બધે જ શેર કરશો, જણાવશો કે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરે, જેથી જેને જાગૃતિ આવે. નમસ્કાર.